અમારા દીકરાને બચાવશો કે સજા આપશો? જ્યારે જ્યારે સ્ત્રીઓ સાથે અન્યાય થયા છે ત્યારે ત્યારે સજા મળી જ છે. અરે સજા શું, મહાભારત થઈ છે. મારા દીકરાએ ભૂલ કરી છે તો એક માં થઈને એને હું સજા અપાવીને જ રહીશ. ખોળો ઢાંકનાર માં હું નહીં બનું, કારણ કે જો હું આમ કરીશ ને તો આ દુનિયામાં બીજા 100 દીકરાઓ આવી ભૂલ કરશે અને 100 સ્ત્રીઓ સાથે ખોટું થશે. 2 સ્ત્રીઓ સાથે લગ્ન કરવા, સંબંધો બાંધવા, પોખરાજ આ ભૂલ નહીં, આ પાપ છે જે તે કર્યું છે. ખોટું કોઈ પણ કરે, એ સ્ત્રી હોય, પુરુષ હોય કે પછી ભગવાન હોય, ખોટું એટલે ખોટું. આજે હું મીડિયા સામે તારી માં બનીને તને પાલવ ઓઢાડીને તારી આ ભૂલને ઢાંકીશ નહીં, પણ દુનિયામાં આવા બીજા દીકરાઓ આવું કરવાનું વિચારે પણ નહીં. એના માટે કઠોર માં બનીને તને સજા આપીશ, તને ઉઘાડો પાડીશું પોખરાજ. પોખરાજ, આજથી તું મારું મોઢું ક્યારે નહીં જોઈ શકે. તું મારો દીકરો નહીં ને હું તારી માં નહીં. આપણો સંબંધ પૂરો. મને માફ કરી દો. चल निकल અહીંયાથી. મોટી બા, निकल. મોટી બા, મોટી બા, અરે જા અહીંયાથી. મોટી બા, જતો રહે અહીંયાથી. મોટી બા, चल निकल. મોટી બા, મોટી બા, મને માફ કરી દો. કોઈ સમજાવો મોટી બા ને, પ્લીઝ સમજાવો મોટી બા, પ્લીઝ. મોટી બા, મને માફ કરી દો. મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા. બબ્બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા, પોખરાજ આ ભૂલ નહીં, આ પાપ છે. આટલું બધું થઈ ગયું આ ઘરમાં, તો પણ મોટી બાએ એમના દીકરાને જ સજા આપી. અરે સજા મળી તો મળી, પણ આમ દુનિયાના મોઢે. મમ્મી આ જુઓ, આ વિડિયો વાયરલ થઈ ગયો છે. આખરે મોટી બાએ એમનો ન્યાય કર્યો છે. આજથી તું મારો દીકરો નહીં ને હું તારી માં નહીં. આપણો સંબંધ પૂરો. મને માફ કરી દો. ચલ નીકળ અહીંયાથી. મોટી બા, નીકળ. પણ હવે આપણું શું થશે? એમને તો એમની સજા મળી ગઈ, પણ આપણને આપણો હક મળે તો મોટી બા ખરા. કારણ કે સજા આપવાથી લડાઈ પૂરી નથી થતી, પણ લડાઈ તો હવે શરૂ થશે. મમ્મી, મારે હવે કોઈ ખોટો હક, કોઈ ખોટો પ્રેમ કે કોઈ ખોટા દિલાસા નથી જોઈતા. મારા માટે તો તું અને તારા માટે હું જ પૂરતા છે. મમ્મી, આપણે ગરીબ જરૂર છીએ, પણ નઠારા તો નથી જ. એટલે ચાલ, હવે આપણે અહીંયાથી જઈએ. તું મારી સાથે આવીશ ને મમ્મી? હા બેટા, તું જે વિચારે છે ને એ જ હું વિચારું છું. મોટી બા, બધા જ રૂમના દરવાજા ખોલી દીધા છે. મોટી બા, કંઈક તો બોલો. શું બોલું? મોટી બા, તમે તો જે કાર્ય કર્યું છે ન્યાયનું કાર્ય કર્યું છે. ક્યારે ક્યાંય જોયું કે જેને ન્યાય કર્યો હોય એ જ આટલું નબળું પડી જાય?
તમે તો આજે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાનાઓ માટે ન્યાય કરવા વાળા જ નબળા પડી જતા હોય છે. ન્યાય કરવાની, સત્ય માટે ઊભા રહેવાની સજા મળે છે. એક લાફો દીકરાને માર્યો હોય તો 100 ઘા માના દિલ પર વાગે છે. પ્લીઝ મોટી બા ના બોલો. આ જ સત્ય છે સરગમ. એનાથી આપણે મોઢું ના ફેરવી શકીએ. મોટી બા, તમારી તબિયત સારી નથી. તમે પ્લીઝ આ બધું ભૂલી જાઓ અને આરામ કરો. તમારે તમારી દવા પણ લેવાની છે ને, તો દવા લઈ લો. નથી લેવી દવા મારે ધ્વનિત. હું જે આ બધું ભૂલી જાઉં છું ને, એ મને ગમે છે. આ મારી બીમારી મને સારી લાગવા લાગી છે. આ બેગ લઈને ક્યાંક જાઓ છો તમે? મોટી બા, હવે હું કોઈની તકલીફ વધારવા નથી માંગતી. એટલે સૌથી વધારે તકલીફ તો તમને જ પડી રહી છે ને મોટી બા. એક માં તરીકે ન્યાય કરવો, પોતાના દીકરાને સજા આપવી, એ કેટલું તકલીફ ભર્યું હશે ને હું બરાબર સમજી શકું છું. અને એટલે જ હું તમારા પર બોજ બનીને મારા અને મારા દીકરાના ન્યાય માટે તમને તકલીફ આપવા નથી માંગતી. એના કરતા તો એ જ સારું છે કે હું આ ઘર છોડીને જાઉં. અનસુયા, તે મારી આતરડી બાળી છે. હવે તો એ જ ઠીક છે કે તું આ ઘર છોડીને જાય. એક મિનિટ. કોઈ ક્યાંય નહીં જાય. જુઓ, મને નથી ખબર તમારા લગ્ન ભૂલમાં થયા, જાણ બહાર થયા કે કોઈને જાણ કરીને થયા. સમયનું સત્ય શું છે એ હું નથી જાણતી, પણ એટલું સત્ય જાણું છું, તમને કદાચ એમ થતું હશે કે પોખરાજને સજા આપી દીધી તો વાત પૂરી થઈ ગઈ, પણ તમને તમારો હક આપવાનું હું કેવી રીતે ભૂલી શકું? મોટી બા, હક એટલે? હા લચ્ચા વહુ, અયાનમાં ઝવેરી પરિવારનું લોહી છે અને અનસુયા પણ ઝવેરી પરિવારની વહુ છે. પોખરાજ સાથે તમારા લગ્ન થયા. પોખરાજના પત્ની છો તમે. આયાન તમારો દીકરો છે. આ જ સત્ય છે. અને એ હકથી તમે આ ઘર છોડીને ના જઈ શકો. આ ઘર ઉપર જેટલો હક લજ્જા વહુ અને ચિરાગનો છે, એટલો જ હક તમારો પણ છે. તમે આ ઘરના મોટા વહુ છો અને મારા ઘરની મોટી વહુ આ ઘરમાં જ રહેશે. મોટી બા એટલે હું નહીં, પણ અનસુયા છે આ મોટી બાની મોટી વહુ. ના લજ્જા વહુ, તમારી જે જગ્યા છે એ તો છે જ,
પણ અનસુયા વહુને પણ આ ઘરમાં એમના ભાગનું માન સન્માન તો મળવું જોઈએ કે નહીં? અને અયાનને પણ પરી, ચિરાગ અને ધ્વનિ જેટલો જ પેઢી અને ઘર ઉપર હક મળશે. મોટી બા, અહીંયા બધાને એમ છે કે હું અહીંયા પૈસા અને પ્રોપર્ટી માટે આવી છું, પણ એવું નથી. હું અહીંયા પરિવાર અને તમારા બધાના પ્રેમ માટે રહી છું. જો મેં તમારા બધાનો પ્રેમ અને વિશ્વાસ જીતી લીધો ને, તો એમાં જ મારી આખી જિંદગી નીકળી જશે. અનસુયા, તમે આવું વિચારો છો, પણ મારા માટે તો મારા બધા બાળકો એક સમાન છે. એ ભાવના જો ના હોય તો મોટી બા ના હોય. મોટી બા, તમે ખરેખર ન્યાયના દેવી છો. આવામાં એક માં પોતાના દીકરા માટે વિચારે, પણ ના, તમે સત્ય માટે ન્યાય કર્યો છે. ઘરમાં આટલા વર્ષોથી રહેતા લજ્જા વહુ માટે તમે ન્યાય કરશો, મને એમ હતું. પણ તમે મને અને મારા દીકરાને ન્યાય અપાવ્યો છે મોટી બા. અહીંયા શું કામ આવી છે? બધું તો તે લઈ લીધું, હવે શું બાકી રહી ગયું છે? હું કઈ લેવા નથી આવી, આપવા આવી છું. જો જે થયું બધું ભૂલી જાઓ, મન પર ના લેશો. તમે તો મારા બેન જેવા છો. બેન? કોની બેન? કોની બેન ને શેની બેન? અરે હેસિયત જોઈ છે તારી? અરે તારી બેન બનું ને તો ધૂળ પડે તારી આ બેનની જિંદગીમાં, એ પણ તારા કારણે. લજ્જાબેન, એક પણ વાર તારા મોઢામાંથી બેન શબ્દ કાઢ્યો છે ને તો હું છે ને બિલકુલ શરમ નહીં ભરું. હા, તું મારા માટે કંઈ જ નથી, સમજી? કંઈ જ નહીં. અરે મોટી બાએ ભલે તને આ ઘરમાં જગ્યા આપી દીધી હોય, પણ તારો હાથ પકડીને તને ઢસડીને આ ઘરની બહાર કાઢતા મને વાર નહીં લાગે. અરે બધું તો તને મળી ગયું છે, બધું તો તારી ફેવરમાં થઈ ગયું છે ને. તારે જે જોઈતું હતું એ તને મળી ગયું, તારો હક તને મળી ગયો છે, જે સાચું હતું એ સામે આવી ગયું છે. હજુ શું જોઈએ છે તારે? શું જોઈએ છે કે મને ઉકસાવવા માટે વારે વારે આવી જાય છે? મોટી બાએ ભલે તને સ્વીકારી લીધી, પણ મારું તો બધું તારા કારણે ગયું છે ને. અને ચિરાગના પપ્પાને એવી રીતે શું દવા પીવડાવી દીધી છે કે આવું બોલે છે?